તો મારા ખેતર માટો મારવા આવ્યો છું હું. હેલો ગાઈસ, કેમ છો? સ્વાગત છે મારા નવા બ્લોગમાં. મજામાં જઈશું, મજામાં ન હોય તો બ્લોગ જોઈને આખો મજામાં આવી જાય. વાડી આવ્યો છે રોજડા, તો અમે જઈએ છીએ વાડીએ. અને મારો ભાઈબંધ જઈએ છીએ વાડીએ. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બને રહ્યું. 4 જણા છે એકમાં. રોજડા ધોકે ધોકે મારવાના છે. હાલો બે જાઓ બધા. વાડીએ પહોંચી ગયા છે અને રોજડા છે આમાં છોટ નથી ને આમાં. વાડીએ પહોંચી ગયા છે અને રોજડા ક્યાંક કરે છે. લગભગ તો અમારે આપણો પડ્યા હોય તો સારું. અમારા બાજુવાળામાં છે એક બે જો લાઈટ થઈને પાછળ છે ને હું આગળ કંઈ દેખાતું નથી ગાઈસ. ખડસ છે અને અહીંયા વાડી એક બે જણા છે એનો કોલ આવ્યો એટલે જ અમે આવ્યા છીએ. તો હવે શું છે સિચ્યુએશન જરીક જોવો. રોજડા ક્યાં છે? અહીંયા રહેશે અમુક. આમાં આગળ ક્યાંક છે ઓલાવે ક્યાં છે કોને ખબર. આગળ કોઈક ઊભું તો લાગે છે. એ દેખાય તમને? આવું છે ઠીક. ઓલી પેટી છે, બીજું કંઈ નથી ને ભૂત. તો હાલો કન્ટિન્યુ. ઓલા પણ લાઈટ થાય છે. આ તાર ફેન્સિંગ કરેલું છે આ બાજુવાળા. તો ગાઈઝ વાડીએ પહોંચી ગયા છે અને ઓલા ભાઈને હાથ પડ્યો પણ કહ્યું ચાલુ છે. હાલ લે આગળ જેવું ટાઈપો બોલો. ઓલા પણ હું ટાઈપો મેં કીધું ને ટપી દા. મેં ખોટું અડવું નથી. અંદાજ હતો મને. સંજાભાઈ એટલે અહીં ક્યાં કોઈ છે? ઠીક ઓલા પણ છે. હું આ ઝૂંપડી રહી ને કે ઝૂંપડીમાં બોલાવું સંજાભાઈ. પણ સંજાભાઈ તો ઓલી સાઈડ છે. હા એ વેકરા ટફો નાખો લાગે. જો ઝૂંપડા એને બનાવ્યું છે અને ઓલા ખણા છે. તો હાલો ત્યાંથી છે ને અમે મારી વાડી આંટો મારવા જાય. થાંભલો ક્યાંક ન ભટકાય. 2-3 ઓલા પણ જણા હલાવે છે અને આ વાડી છે ને મારા બાજુવાળાની છે કે મારા અડીને છે. મારી વાડી છે ને ત્યાં. તો હાલો જલ્દી ત્યાં આવી અને હું સિચ્યુએશન છે જરીક જોઈ. ક્યાં છે રોજડા પીડ્યા છે મારી નાખવો. ક્યાં છે રોજડા? તમે કહેતા સાહેબ મેળો ભણાવો તો મેળો નથી. છે ને ઓલો સોલાર પ્લાન્ટ છે અમારા ગામમાં છે ને હાઈવે છે ને ત્યાં આવેલ છે ને ત્યાં સોલાર પ્લાન્ટ છે ને ત્યાંની લાઇટ પડે છે. તો શેઠે પહોંચવા આવ્યા છે પણ કંઈક બત્તી તો કરે છે. ઓલા પણ છે ને શોર્ટનો રાખો તો લીલે સંજાભાઈનો વાયર તોડી નાખ્યો છે. તો શું કહેવા માંગશો તમે લીલને? બોલી દો. ઓલામાં આમ બત્તી કરતો મેળો આપણે વાડીએ મારી વાડીએ જો આ ખેતર દેખાય છે બત્તી થાય હતું. શું કરું કેટલું ખાય? હાલો જોઈએ આપણે જાવી મયુર ખમો આગળ બધા ત્યાંથી હાલા જાવી. અને ઝટકો બંધ હતો, ખોટી વેમમાં હતા એટલે ઓલા આપણે લાઈટ થઈ. ત્યાં પણ કોક છે. એક જણા 4 જણા આવ્યા છે. 2 આ અને એક ખામીરો. મારા ખેતર માટો મારવા આવ્યો છું હું. હા મારું ઝૂંપડું જો તમને દેખાતું હોય છે. અને ઓલા પણ ક્યાંક રોજડા આવ્યા હતા એમ કહેતા સંજાભાઈ આગળ પણ તગીડા. આ ઓકળું રહ્યું ને અમારું ઓકળું જા એમાં તો ક્યાંકથી આવે છે. તો જરી કાંટો મારતા આવી સિચ્યુએશન છે. અને આ ખેતર છે ને એમાં 3-4 દીપડા પણ હાલેલા છે. હગટને જોયેલા. હા પાણીના બધા તરસ્યા થઈ ગયા છે લોકો. તો અમારું પાણી હંગરેલું હોય ને ત્યાંથી લઈ લેવું પાણી. તો અમારે કેન ભેર્યું જ હોય તો કેન લઈ લીધું છે. અને ઓલા પણ ઝૂંપડી એ બધા અડ્ડો જમ્યો છે. તો અડધી કલાક અમે હુવાણી કરી અને પાછા નીકળી ગયા છે. 3 જણા એમ ગયા ને મારે બીજી ગાડી પકડવાની છે. રોજડા તો અહીંથી આવે છે. શેવડો પડે ને ત્યાંથી અહીંથી ને આ ધોળા કલરનું દેખાય ત્યાંથી. અહીંયા તો વાડીએ છે આપણે આજે બીજો દિવસ અને પાછા આવી ગયા છે વાડી આપણી. અહીં રહી આપણી ઝૂંપડી. ખાલી ગયા પછી કંઈ બ્લોગ નહોતો ઉતાર્યો. બસ હવે કાંઈ વાડીએ જવાનું રે ખાઈ પીને. કેમ કે રોજડા છે ને એમ છે તો અમારા બાપાનું ખેતર છે એટલે છે ને ખાઈ જાય છે. તો એક એમ છે બેસ છે. કાલ તો વસ્તી વધી ગઈ હતી. તો અમારા વાડીના હાવજ એટલે કે ભગત હાલાવે છે. કેમ છે ભગત? મજો છે. તો 11 વાગી ગયા છે. હે રોજડા તગડી લાવ્યો. રોજડા કઈ બધા હતા? હા ખરાબ ગયા ભાઈ. નીકળી ગયા ઘર સાઈડ. 7 જણા હતા. શરપાત આગળ આવેલા છે અને રોજડા આવ્યા નથી કઈ. અમારા વાડે લગભગ ગડી ગયા છે. શું કેવું ભગત તમારે? હે રવિ છે કે નહીં જોતા જાય. બસ નીકળ્યો ઘર સાઈડ કન્ટિન્યુ.